હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર માય ન્યૂ વ્લોગ. અને કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મજામાં જશો? આજે તો હજી અમારે નાહવાનું બી બાકી છે અને સાફ સફાઈ ચાલી રહી છે. ઘર સાફ કરવા કાઢ્યું છે એટલા માટે નાયા ધોયા વગરના છે આજે તો મેં કીધું પહેલાં વ્લોગ થોડો સ્ટાર્ટ કરી લઈએ. મોર્નિંગ કહી દઈએ ફ્રેન્ડ્સને. સાતમ આઠમની તૈયારી છે આ બધી. મમ્મી બહાર વાસણ ઘસે છે અને હું અંદર બધું સાફ કરું છું. આજે તો આખો દિવસ આમ જ જવાનો કે કંઈ નહીં, કામ કરી લઈએ. આજ તો બાઈ નહીં આવી એવું છે. રૂપ રંગ નાહવાનું એ બાકી છે. તો એવું લાગે આજ તો સાંજે જ નાહવા મળશે. સાંજે જ નહીશું. કંઈ નહીં, કામ કરી લઈએ પછી મળીએ. है भाई, क्या है ये? इसमें तो पूरा दिन लगने वाला है ना? आज बाई नहीं आई, घर की है सफाई. हाय रे हाय, थक गए भाई साहब. अभी तो आगे का किचन का भी बहुत सारा काम बाकी है. रात को तो रात्रे तो मच्छर बनी जैसे मच्छर आम नहीं ऑल आउट आपीने मच्छर बनी जता એવું થવાનું લાગે ને ઓરિજિનલ. અત્યારે હવે થાકી ગયા તો બેહી ગઈ છું. પેપ્સી મળી ફ્રીજમાં, જીરા મસાલા. હાય ડોકરાઈ ગઈ. ફ્રીજ બી સાફ કરી નાખ્યું જોડે જોડે. સુંદર સુંદર કપડાં ટીંગાએ. રૂમની હાલત જોઈએ તમારા લોકોએ. ये है, आज तो पूरे पूरे काम वाले लग रहे हैं. ऐसे देख लिया जोर से तो ये दर्द होने लगा. माँ क्यारे काम पतसे? बाहर तो कई क्या थी चालू करो ने खबर ज नहीं पड़ती. मम्मी वासण घसीने गया. हवे हमणां आवशे એટલે વાસણ લૂછી લૂછીને અંદર મૂકી દેશે. ચપટાઈ ગયો. ફ્રીજ સાફ કરી નાખે. ફ્રીજ સાફ કરીને બધું ગોઠવી દઉં. કચરા વાલા આયા તો કચરા નિકાલ. હા ભાઈ, હવે ખબર રિચાર્જ પતી ગયું. રિચાર્જ એ કેટલું મોંઘું થઈ ગયું. 700 રૂપિયાનું રિચાર્જ 3 મહિનાનું. 700 नहीं 750 800 થઈ ગયા. बहुत महंगाई बढ़ रही है भाई साहब. चलो આપણે કઈ વાતોના વડા નહીં કરવા, ખોટી પંચાયત નહીં કરવી. કામ કરી નાખીએ નહીં તો કાલે પાર નહીં આવે.
डायमंड जैसा घर तो हमने कहा डायमंड जैसा डायमंड। અહીંયા તો જો ઉપર વાસણ બાસણ ચમકી ગયા છે, ગોઠવાઈ ગયું છે. તમારા ઘરમાં આવો વાસણ ગોઠવાય? અમારે ત્યાં તો આવી રીતે વાસણ અમે લોકો ગોઠવીએ. લાગે છે ને એકદમ પિત્તળની. જોઈ લો, કંઈ નહીં પડી જવાશે, પડી જવાય એવું છે. એટલે આપણે બ્લોગને બહુ વિડીયો ના બનાવાય ને તો પડી જવાય અને ટેકા બેકા ભાંગી જાય. તો અહીંયા થઈ ગયું હતું બધું ક્લીન. હવે સોફાના કવરને ધોવાનું ખાલી બાકી હતું અને બહાર વરસાદ આવતો એટલે રૂમાલને બધું અંદર સુકાય છે. બાકી મોસ્ટ ઓફલી બધું એકદમ ક્લીન થઈ ગયું હતું. ક્લીન થઈને હું ગઈ હતી નાવા. આજે તો બહુ જ થાકી ગઈ હતી, બાપ રે. આમ શરીરમાંથી તો એવું થતું હતું કોઈએ માર્યો હોય ને એટલું શરીર દુખતું હતું. તો હવે માથું બાથું ધોઈને શરીર, ઘરનો મેલ કાઢી નાખ્યો, શરીરનો બી મેલ કાઢી નાખ્યો. બહુ જ થાકી ગયા હતા આજે તો. પછી રેડીમેડ મંગાવી લીધું હતું જમવાનું, કારણ કે જમવાનું બનાવવાની હાલત હતી નહીં. તો બી મમ્મીએ રોટલીને એવું બનાવી દીધું હતું, કારણ કે મને બી એટલું શરીર દુખતું હતું ને, બહુ જ દુખતું હતું. કંઈ નહીં. તો આ વ્લોગ કેવો લાગ્યો? લાઈક, સબસ્ક્રાઈબ, શેર, બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને હજુ બી નવા નવા વ્લોગ્સ જોવા મળશે તમને. એટલે કમર भी बहुत दर्द कर रही है मेरी. કંઈ નહીં, કામ તો કરવું પડે, ઘર ચોખ્ખું કરવું પડે. હલકું હલકું ઘર થઈ ગયું સાફ કર્યું એટલે. ચલો બાય બાય, ગુડ નાઇટ. સૂઈ જઈએ આપણે. ઓકે.